બધા હાલો, ચા નાસ્તો કરવા આવી જાવ તો બધા. એ સુરભી, જટ તારું બુરસ પતાવતો એટલે ચા આપી દઉં તને. સાવ કહું છું, સાંભળો પદ્મા, મનોહરભાઈ. આહા, તમારી મને નિરાત હોય. માસ્તર ખરા ને એટલે સમયના એકદમ પાક્કા. ટકોરો પડે એ પેલા તમે હાજર હો. કેવી નિરાત. વાહ, સવાર સવારમાં તારા મોઢે મારી માસ્તરી માટે આવું સાંભળો ને, બધું બરાબર છે. કઈ શરમ આવે છે કે હાલો નાસ્તો કરવા. હાલો. એ પદ્મા, મનોહરભાઈ, હાલો ગરમ ગરમ આવી ગયા. લે બહુ સારું, હાલો ચા પી લો. મેં તો ના જ પડી હતી કે અમે આજે ચા નાસ્તો નહીં કરીએ. કોને ના પડી? આમને મને ક્યારે? હા, ભલે આ ટેસડો પડી જાય એવી ગરમ ગરમ ચા ને ગરમ ગરમ નાસ્તો કર્યો છે મેં. ખાઈ લો એટલે સવાર સુધરી જાય, એને મોજ પડી જાય ને દિવસ સારો જાય. બરાબર છે? લે. ના ભાભી, અમારે સહેજ બહાર જવાનું છે. તેમાં સેજ શું કામ? પૂરેપૂરા બાર. બહાર જવાનું છે? હા, અને અમાર મોડું થાય છે. અમે આવીએ. હો, હાલો. લાવો મમ્મી. ચા? હા, ચા ભરી આપ. હા, લે લે, તું લઈ લે. હે કૌશલ્યા, શું થયું? તમને હમણાં જ લાગતું હતું ને કે બધું બરાબર ચાલે છે. જોઈ લો, બગડ્યું કંઈક. આમ કીધા વગર કેમ ચાલ્યા ગયા હશે આ લોકો? ગયા હશે ક્યાંક. કૌશલ્યા, તને કેમ આમ વાતે વાતે લાગી આવે છે? હા, કેમ તું વાતે વાતે ફરિયાદ કરે છે? આટલા વર્ષોથી સાથે રહીએ છીએ, લાગી તો આવે ને વાતનું. આમ હાવ વાત કર્યા વગર જ બહાર જ ગયા છે ને? તું જ કે, એમનું પણ અંગત જીવન છે ને. આટલા વર્ષોથી સાથે રહીએ છીએ ને આજે અચાનક અંગત જિંદગી. અને હું ફરિયાદ નથી કરતી, પણ આ બે જણાએ આજ સુધી કોઈ ત્યાં મને પૂછ્યા વગર, વાત કર્યા વગર આ ઘરનો ઉમરો નથી ઓળંગ્યો. અને આજે અચાનક આવી રીતે કાંઈ બોલ્યા ચાલ્યા વગર જતા રહે તો નવાઈ તો લાગે ને માણસને. પણ ઠીક છે, તમને છે ને માસ્તર સાહેબ, મારી બધી વાતમાં હંમેશા ફરિયાદ જ દેખાય છે. એવું નથી કૌશલ્યા. એવું જ છે માસ્તરજી, પણ તમે ચિંતા નહીં કરો. આજ પછી છે ને આ ઘરના કોઈ પણ સભ્યના, મારી સાથેના કોઈ પણ વર્તનને લઈને આ કૌશલ્યા તમને આવીને વાત નહીં કરે. જોઈ લેજો. કૌશલ્યા, સાહિલભાઈ, પપ્પાના રિપોર્ટ્સ કઢાવવા ક્યારે જવાનું છે? ડોક્ટરે કહ્યું છે કે અપોઇન્ટમેન્ટ લઈને મને ફોન કરશે. બહુ વીકનેસ છે. સમજાતું નથી પપ્પાજીને આટલી બધી વીકનેસ શું કામ આવી ગઈ? કાલે આખી રાત બરાબર સૂતા પણ નથી. વિચાર્યું નતું કે તબિયત આટલી બધી ખરાબ થઈ જશે. શરીર છે મમ્મી, થાય. તમે બધા છે ને ચિંતા નહીં કરો. અને હા, આજ પછી છે ને પપ્પાનું ડાયટ અને ખાવા પીવાનું ખાસ ધ્યાન રાખજો. એ સાહિલ, બધું ઠીક છે પણ ઓફિસ. અરે પપ્પા, તમે છે ને ઓફિસની ચિંતા નહીં કરો. હું છું ને, હું બધું જ સંભાળી લઈશ. અને હા, અનુશ્રી અને અરુણ, તમે જણા છે ને બે જણા પ્લીઝ પપ્પા સાથે જ રહેજો. યસ બ્રો. હું તો પપ્પાથી 1 સેકન્ડ પણ દૂર નથી જવાની.
અરે હા કરિશ્મા, તું ડોક્ટર સાથે પપ્પાના ડાયટની વાત કરી લેજે ભલે. અને સ્ટ્રિક્ટલી ઈ જ ખવડાવજે. એટલે હા. આ બધું વિના ફોઈના લીધે થયું છે. હવે તો હું એમના ઘરમાં જ નહીં રહેવા દઉં. ના અનુશ્રી, સાંભળ, તને મારા સમ છે. તું એવું કંઈ નહીં કરતી. મને આ ઘરમાં હવે કોઈ માથાકૂટ નથી જોઈતી. માંડ બધું શાંત પડ્યું છે. પ્લીઝ. સારું. મોટા મમ્મી, આ શું કરી રહ્યા છો તમે? શાક સમારું લે બેટા, બીજું શું કરું છું? શાક સમારી રહ્યા છો, પણ બધું નીચે પડી રહ્યું છે એનું શું? હાય હાય, મારું ધ્યાન જ ન રહ્યું બાપા રે. મોટા મમ્મી, મને ખબર છે મમ્મી પપ્પા જે પણ કરી રહ્યા છે ને એનો તમને ગુસ્સો નથી આવી રહ્યો, પણ તમને દુઃખ પહોંચી રહ્યું છે ને. મમ્મી પપ્પા વતી હું તમારી માફી માંગુ છું. હું તમને સોરી કહું છું. અરે ના, હવે તારે માફી માંગવાની કઈ જરૂર નથી. ગાંડી, હું કઈ એટલા નાના મગજની છું કે આવી વાત પર આમ નારાજ થઈને બેહી જાઉં? એ કઈ મન કીધા વગર જતા રહ્યા તો મારું અપમાન થઈ ગયું એવું થોડી છે. કઈને ગયા હોત તો કઈ 2,40,000 માન થોડી થયું હતું. એવું નથી. પણ શું છે ને બેટા, આટલા વર્ષોથી હારે રહેતા હોઈએ ને તો એકબીજાને નાના માનાની વાત કહેવાની ટેવ પડી ગઈ હોય. એમાં પછી આમ અચાનક સ્વભાવ પલટો થાય તો જરાક લાગી તો આવે ને મને. હા મોટા મમ્મી, તમારી વાત એકદમ સાચી છે. તને ખબર છે જસ્મીન, આ દુનિયામાં કેટલાય એવા લોકો છે જેને હવારનો ચા નાસ્તો એ નસીબ નથી થતો. એક ટાણે હું એ લોકોમાંની એક હતી બેટા. નાનપણમાં એવા ઘણા દિવસો જોયા છે. પેટનો ખાડો કોને કહેવાય ને મને ખબર છે. એટલે ચા નાસ્તાના પીરસેલા ભાણાની સામેથી જતા રહ્યા ને એ લોકો મોઢું ફેરવીને. અન્નનું અપમાન થયું ને એ જરાક સહન ન થયું મારાથી બેટા, બીજું કઈ નહીં. તો મમ્મી એ તો મને જરાય ના ગમ્યું. એય તું જીવ બાળમાં, પેલી સુરભી ગઈ છે ને બાર, ઈ જો હમણાં દત્તુના ભાઈબંધને મોકલશે, ઈ ખાઈ જશે. રુદ્રના બંધુ નંદુને યાદ કર્યો અને હું હાજર. જોયું? કાકી, કેમ મનોહર કાકા નહીં દેખાતા? બાર ગયા છે. હું શું કહું છું, તારા મતલબની વાત કરું. બોલો ને, બોલો. ચા નાસ્તો કરીશ? લો કાકી, એમાં કઈ પૂછવાનું હોય? આલો આલો જટ. હાલ ગોઠવાઈ જા. પીરસી આપતો ને. હા, એ જટ લઈ આવજે. હાલ આવી. હાલો, ચા ને નાસ્તો હાજર છે. ઓ કાકી, તમારા હાથના થેપલા. ખાઈ જા, શર્મા તો નહીં. હા, કેટલા પ્રેમથી ખાય છે દત્તુનો ભાઈબંધ. મારે દત્તુએ કઈ ખાધું હશે કે નહીં? હે ભગવાન, તમારે કસોટી લેવી હોય તો લો. અમારા માણસની કસોટી લેવી એ તમારો અધિકાર છે અને કસોટી આપવી એ અમારી ફરજ. પણ સાવ આમ એટલે સાવ પેલા મને શેર મોકલ્યો તો કોને ત્યાં? તો કે જેની સાથે મારો 12મો ચંદ્રમા છે ત્યાં. અને હવે અહીંયા શહેરમાં જે કામ કરવા આવ્યો છું તો એવું કામ અપાયું જેની સાથે મારો 24મો ચંદ્રમા.